સુપ્રભાતમ મિત્રો, આજે આપણે ધોરણ 12નો 8મું પદ્ય નેયમ રૂપમ તદેવ મે એટલે કે તે મારું જ રૂપ જાણવું. આ પદ્ય આપણે આજે ભણીશું. આપનું પુસ્તક ખુલ્લું રાખશો. મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલના મંગલાચરણના શંકર ચરણમાં શંકરની અષ્ટમૂર્તિઓની કલ્પના કરી છે. આમાંથી પ્રેરણા લઈને ઈસવીસન 1981માં તૈયાર થયેલા ધોરણ 9ના સંસ્કૃત પાઠ્યપુસ્તકનું અષ્ટમૂર્તિ રહમ શીર્ષકથી એક કાવ્ય સંપાદિત કરવામાં આવ્યું હતું. તેમાં પ્રસંગને અનુરૂપ પરિવર્તન કરીને અહીં નવા પદ્યો રચીને ચરાચર જગતમાં વ્યાપ્ત ભગવાનની અષ્ટમૂર્તિઓની નૂતન પરિકલ્પના કરવામાં આવી છે. એટલે કે ભગવાન પોતે તો છે જ, પરંતુ જે વ્યવસાયોથી સંકળાયેલા લોકો છે એમને પણ ભગવાનનું રૂપ માનવામાં આવ્યું છે. ઈશ્વર જેમ સ્વેચ્છાએ કોઈ જાતના દબાણ વગર પોતાનું કર્તવ્ય છે એમ માનીને જીવ માત્ર ઉપર સતત પરોપકારની વર્ષા કરે છે, તેમ માનવ સમાજની વિવિધ વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિઓ પણ કોઈ જાતના દબાણ વગર પોતાનું કર્તવ્ય સમજીને સતત કાર્યરત રહે છે. આ કારણે આ પ્રકારની વ્યક્તિઓ ઈશ્વરનું જ રૂપ છે એમ અહીં માનવામાં આવ્યું છે. પ્રથમ પદ્યમાં ઈશ્વર પોતાના સ્વરૂપની સ્પષ્ટતા કરે છે. એ મુજબ લોકનું જે હિતકારી અર્થાત કલ્યાણ કરનારું રૂપ છે તે મારું જ રૂપ છે. એ પછી ક્રમશઃ કુશક, તંતુવાય, શિલ્પમ, પ્રશિક્ષક, વૈદ, વૈજ્ઞાનિક, સાધુ અને સૈનિક એમ માનવ સમાજનું હિત કરનારા 8 વ્યવસાયીઓના રૂપને ભગવાન પોતાના સ્વરૂપ બતાવે છે. આ 8 વ્યવસાયીઓ માનવ જીવનના અસ્તિત્વ માટે આવશ્યક રોટી, કપડાં, મકાન, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુખના સાધનો, સજ્જનતા અને સુરક્ષાને સાધી આપનારા સામાજિકો છે. પ્રસ્તુત પદ્યોમાં એક બાજુ દરેક માણસને તેમના પ્રત્યે આદરનો ભાવ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે, તો બીજી બાજુ જે તે વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિઓને તેમનું કર્તવ્ય ઉચિત રીતે નિભાવવાનો ઉપદેશ પણ આપવામાં આવ્યો છે. ભગવાન ઉવાચ. હવે આપણે શ્લોક જોઈએ. અહીંયા પહેલો શ્લોક. ભગવાન ઉવાચ નાહમ વૈકુંઠમ રાજો અસ્મિ કૈલાસાધિપતિ નવા લોકાનામ હિતકારીમ યત જ્ઞેયમ રૂપમ તદેવ મે. અહીં ભગવાન ઉવાચ, ભગવાન કહે છે. વૈકુંઠરાજ, વૈકુંઠરાજ એટલે વૈકુંઠસ્ય રાજા, ષષ્ઠી તત્પુરુષ અહીંયા સમાસ છે. વૈકુંઠના રાજા ભગવાન વિષ્ણુ, એના આપણે શબ્દાર્થ જોઈએ છીએ. કૈલાસાધિપતિ, કૈલાસસ્ય અધિપતિ, ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. કૈલાસ પર્વતના સ્વામી ભગવાન શિવ. હિતકારી, ઉપપદ તત્પુરુષ સમાસ છે. હિતમ કર્તુમ શીલમ યસ્ય, હિત કરનાર, કલ્યાણ કરવાના સ્વભાવવાળા. જ્ઞેયમ, જ્ઞેયમ એટલે જ્ઞા પ્લસ યત, ત્યાં વિદ્યાર્થ કુદંત છે એ આપણે જાણવું જોઈએ. તો આપણે એનો અનુવાદ જોઈએ. ભગવાન બોલ્યા, ભગવાન ઉવાચ એટલે ભગવાન બોલ્યા, હે માનવો, હું વિષ્ણુ લોકનો રાજા નથી. નાહમ વૈકુંઠ રાજો અસ્મિ, હું વિષ્ણુ લોકનો રાજા નથી કે કૈલાસનો સ્વામી શિવ નથી. નવા કૈલાસા અધિપતિ નવા લોકાનામ હિતકારી યત, પરંતુ જગતનું જે કલ્યાણ કરનારું રૂપ છે, લોકાનામ હિતકારી યત એટલે કે જે લોકોનું હિત કરનારું રૂપ છે, જ્ઞેયમ રૂપમ તદેવ, તે મારું જ રૂપ જાણવું, તે મારું જ રૂપ છે એમ તમારે જાણવાનું છે. અહીં ભગવાને પોતાની નમ્રતા બતાવી છે. ભગવાન પોતે કહે છે કે બીજા પણ સામાજિકો જે છે, સમાજમાં કામ કરનારા લોકો છે, એ પણ મારા સ્વરૂપ છે એવું અહીં કહેવા માગે છે. બીજા શ્લોકમાં આપણે જોઈએ. કુશકાહ એ કૃષિમ કૃત્વા ધનમ યચ્છન્તિ સ્વેચ્છયા ઉપકુર્વન્તિ જીવેભ્ય તસ્માત રૂપમ તએવ મે. કુશકાહ એટલે ખેડૂતો, કિસાન. યચ્છન્તિ, દા, યચ્છ વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન છે. યચ્છન્તિ, યચ્છ ધાતુ
એટલે કે દા, દા પણ ધાતુ છે, દાનું યચ્છ થયેલું છે. સ્વેચ્છયા, સ્વચ્છ ઈચ્છા તયા, ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. જીવેભ્ય, જીવોને માટે. ઉપકુર્વંતી, ઉપ પ્લસ ક્રુ, ઉપકુર્વંતી. વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન. ઉપકાર કરે છે, ભલું કરે છે. તસ્માત, આથી. મેં એટલે મારું. અહીં જે ખેડૂતો, કુશકા એ કુશકા, જે ખેડૂતો કુશીમ કૃત્વા ધનમ યચ્છંતી સ્વેચ્છયા, જે ખેડૂતો કુશી કાર્ય કરીને સ્વેચ્છાપૂર્વક અન્નને વહેંચે છે. ઉપકુર્વંતી જીવેભ્ય, અને પ્રાણીઓ ઉપર શું કરે છે? ઉપકાર કરે છે. તસ્માત રૂપમ ત એવ મે, તે મારું જ રૂપ છે એમ જાણો. અહીંયા ખેડૂતો પણ પોતે ભગવાનનું રૂપ છે એમ ભગવાન કહે છે. એમના દ્વારા જે કાર્ય થાય છે ખેતીનું સ્વેચ્છાપૂર્વક, એ પણ પ્રાણીઓ ઉપર એમનો ઉપકાર છે. એટલે ભગવાનનું રૂપ અહીંયા કહેવામાં આવ્યું છે. ત્રીજું પદ્ય એટલે કે ત્રીજો શ્લોક આપણે જોઈએ. વસ્ત્રમ વસ્ત્રમ વયંતી લોકાનામ, વસ્ત્રમ વયંતી લોકાનામ શીતતાપ નિવારકમ તંતુવાયા હિતે લગ્ના તસ્માત રૂપમ ત એવ મે. એ લોકોને ઠંડી અને તાપને દૂર કરનારા, શીત તાપ નિવારકમ. શીત એટલે ઠંડી અને તાપ એટલે તડકો, એને જે નિવારે છે. ઇતરેતર દ્વંદ્વ સમાસ છે અહીંયા, શીત અને ઉષ્ણ. શીત તાપયો નિવારક, ઠંડી ગરમીને દૂર કરનાર. તંતુવાયા, તંતુવાયા એટલે કાપડ બનાવનાર જે છે મિત્રો, એ તંતુવાય કહેવાય. લગ્નાહ, લગ કર્મણી ભૂતકૃદન છે. તે પ્લસ એવ, ત પ્લસ એવ, તે જ. વયંતી, વયંતી વણે છે, બનાવે છે, વણે છે. વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. આપણે એનો અનુવાદ જોઈએ. લોકોના ઠંડી અને તાપને દૂર કરનારા વસ્ત્રને વણે છે. તે વસ્ત્ર બનાવનાર લોકોના હિતમાં લાગેલા હોય છે. આથી તે મારું જ રૂપ જાણવું. અહીંયા વસ્ત્ર વણનારા લોકો છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે એવું અહીં આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. એ પણ ભગવાન દ્વારા જે પરોપકારનું કાર્ય થાય છે એવું જ કાર્ય એ લોકો પણ કરી રહ્યા છે. ચોથો શ્લોક આપણે જોઈએ. રચયંતી નિવાસાન એ વસંતી કુટીરે સ્વયં નિર્માતાર શ્રમ સ્નાતા તસ્માત રૂપમ ત એવ મે. અહીં વાત કરવામાં આવી છે રચયંતી નિવાસાન એ વસંતી કુટીરે સ્વયં. જે કુટીર એટલે કે પોતે ઝૂંપડીમાં રહે છે, નાના ઘરમાં. વસંતી, વસ ધાતુ વર્તમાન કાળ પહેલો ગણ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચન છે. નિવાસ કરે છે. નિવાસાન આવાસોને, મકાનોને. સમ સ્નાતા, શ્રમેણ સ્નાતા તૃતીય તત્પુરુષ સમાસ છે. નિર્માતાર કડિયાઓનું નિર્માણ કરનારા. રચયંતી ધાતુનું પ્રેરક વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન છે. રચે છે, બનાવે છે. નિર્માતાર એટલે બનાવે છે, રચે છે એવું અહીંયા આપવામાં આવ્યું છે. રચયંતી, આપણે એનો અનુવાદ જોઈએ. જેઓ પોતે ઝૂંપડીમાં રહે છે. સ્વયં વસંતી કુટીરે, એ એટલે જેઓ પોતે ઝૂંપડીમાં રહે છે. અને નિવાસાન રચયંતી, અને નિવાસો એટલે કે મકાનો બનાવે છે. નિર્માતાર શ્રમ સ્નાતા, મહેનતથી પલળી જનારા. સ્નાતા એટલે સ્નાન કરે છે મહેનત દ્વારા, પલળી જાય છે. તે કડિયાઓ મારું જ રૂપ છે. નિર્માતાર એટલે કડિયાઓ. ભગવાન એમ કહે છે કે નિર્માતાર જે છે કડિયાઓ એ પણ મારું રૂપ છે. પાંચમા શ્લોકમાં આપણે આગળ જોઈએ. વિદ્યાદાને સદા રક્તા સંસ્કાર સેચને તથા શિક્ષયંતી સમાજમે તસ્માત રૂપમ ત એવ મે. વિદ્યાદાને સદા રક્તા, વિદ્યાદાન કરવામાં હંમેશા, શિક્ષણ આપવામાં જે લાગેલા છે. રક્તા, રક જ પ્લસ ત લાગેલા, રત રહેલા. વિદ્યાયા દાનમ તસ્મિન ષષ્ઠી તત્પુરુષ સમાસ. વિદ્યાદાનમાં શિક્ષણ આપવામાં જે રચેલા છે, લાગેલા છે. અને સંસ્કાર સેચને તથા, અને સંસ્કારોના સિંચનમાં જે લાગેલા છે. શિક્ષયંતી સમાજમે તસ્માત રૂપમ ત એવ મે. અહીં
શિક્ષયંતી શિક્ષ ધાતુનું પહેલું ગણ આત્મનેપદ, વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન છે. શીખવે છે, ભણાવે છે તે લોકો એટલે કે શિક્ષકો સંસ્કારોના સિંચનમાં અને વિદ્યા પ્રદાન કરવામાં હંમેશા લાગેલા રહીને શિક્ષયંતી સમાજમ જે સમાજને શિક્ષણ આપે છે. આથી શિક્ષકો તસ્માત રૂપમ તએવ મે તે શિક્ષકો મારું જ રૂપ છે. શિક્ષકો વિદ્યાદાન કરે છે, સંસ્કારો આપે છે અને સમાજનું નિર્માણ કરે છે, સારા સમાજનું નિર્માણ. તો અહીંયા શિક્ષકો પણ ભગવાનનું સ્વરૂપ છે એમ ભગવાન પોતે કહે છે. આગળ આપણે જોઈએ મિત્રો, વ્યાધિનાશે સદા દક્ષા ભિષજ સ્વાસ્થ્ય રક્ષકા મોદયંતી જનાન નિત્યમ તસ્માત રૂપમ તએવ મે. વ્યાધિ એટલે વ્યાધિનાશ, ષષ્ઠી તત્પુરુષ, રોગના નિવારણમાં. વ્યાધિ એટલે રોગ અને નાશે એટલે એનો નાશ કરવા માટે લાગેલા એટલે કે ડોક્ટરો, વૈદો. વ્યાધિ નામ નાશ તસ્મિન ષષ્ઠી તત્પુરુષ સમાસ. રોગોને મટાડવામાં દક્ષાહ નિપુણ છે, કુશળ છે. દક્ષ એટલે કુશળ, નિપુણ. ભિષજ પ્રથમા બહુવચન છે, વૈદો ડોક્ટરો. સ્વાસ્થ્ય રક્ષકાહ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે, સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા. મોદયંતી મુદ એટલે કે આનંદ પામવું, પ્રસન્ન કરે છે, ખુશ કરે છે. તે પણ મારું રૂપ છે અહીંયા ડોક્ટરો. વૈદો સદા રોગનો નાશ કરવામાં કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. હંમેશા લોકોને મોદયંતી જનાન હંમેશા લોકોને આનંદ આપનારા છે. તસ્માત રૂપમ તએવ મે તે જ મારું રૂપ છે એમ જાણવું. અહીંયા ડોક્ટરો પણ ભગવાનનું રૂપ છે એમ ભગવાન પોતે કહે છે. આગળ આપણે 7મું પદ્ય એટલે કે શ્લોક જોઈએ. 7મા શ્લોકમાં અહીંયા વાત કરવામાં આવી છે, આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખમ પરિહરંતી એ પ્રેયો વૈજ્ઞાનિકાહ સંતિ તસ્માત રૂપમ તએવ મે. અહીં જેઓ નવા નવા આવિષ્કાર કરે છે એટલે કે વૈજ્ઞાનિકો છે મિત્રો. નવમ એટલે નવા, આવિષ્કારમ શોધ કરે છે, ખોજ કરે છે. પરિહરંતી ધાતુનું પરસ્મીપદ, વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન છે. નિવારણ કરે છે, પરિહરંતી. પ્રેય ભૌતિક સુખ આપનાર, વૈજ્ઞાનિકા વૈજ્ઞાનિકો, સંશોધકો, તે પણ મારું રૂપ છે એવું અહીં ભગવાન કહે છે. જેઓ નવા આવિષ્કાર કરીને માનવોના દુઃખને દૂર કરે છે, તે વૈજ્ઞાનિકો, ભૌતિક સુખ સગવડના સાધનો આપનાર હોય છે. આથી તે મારું જ રૂપ છે. અહીં વૈજ્ઞાનિકોની પણ વાત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો કેટલાય વર્ષો સુધી પોતે નવું નવું સંશોધન કરતા હોય છે અને પરિણામે સમાજને, દુનિયાને, લોકોને એ સુવિધાઓ આપે છે. ભૌતિક સુવિધાઓ આવિષ્કાર રૂપે મળે છે. તો એ પણ ભગવાને પોતાનું સ્વરૂપ માન્યું છે. આગળ જોઈએ આપણે, શ્રેયસ્કરા જનાનામે સત્પથમ દર્શયંતી ચ સાધવ સાધયંતી તસ્માત રૂપમ તએવ મે. શ્રેયસ્કરા, શ્રેયસ્કર એટલે કલ્યાણ કરનારા, આત્મકલ્યાણ કરનારા. સત્પથમ સારા માર્ગમાં, સાચા રસ્તાને, સજ્જનોના માર્ગને, દર્શયંતી અહીં પહેલો ગણ પરસ્મૈપદ છે, વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન, બતાવવું, બતાવે છે. સાધવ સજ્જનો, સજ્જનો અહીંયા ઇતિ એ કારણે, અવ્યય છે ઇતિ એ. તો આપણે જે આત્મકલ્યાણ કરનારા સત્પુરુષો, શ્રેયસ્કરાહ જનાનામે સત્પથમ દર્શયંતી, જે કલ્યાણ કરનારા લોકો છે અને સાચો માર્ગ બતાવનારા છે, એ સાધવ, સાધવ એટલે કે સજ્જન માણસો. અહીં સજ્જન માણસોની વાત છે. સત્પુરુષો આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે. આથી તે સાધુ પુરુષો મારું રૂપ છે એમ જાણવું. તસ્માત રૂપમ તએવ મે તે મારું રૂપ છે. સજ્જનો, અહીંયા સજ્જનો એ પણ ભગવાન રૂપ છે. સજ્જનો બધાને સાચો માર્ગ બતાવે છે. સમાજમાં સજ્જનો અને દુર્જનો આ બંનેનું અસ્તિત્વ હોય છે, પરંતુ સજ્જનો એ આત્મકલ્યાણ કરે છે અને બીજાનું પણ કલ્યાણ કરે છે, બીજાને સાચો માર્ગ બતાવે છે. અને આ રીતે
તે સાધુ પુરુષો પણ સમાજ માટે એક સાચો માર્ગદર્શક છે. તો આવા સજ્જનોને પણ ભગવાનનું રૂપ માનવામાં આવ્યા છે. એશામ દેશિતા એવ પ્રાણાહ જ્ઞાનમ તથા બલમ સૈનિકા રાષ્ટ્રરક્ષાએ તસ્માત રૂપમ તએવ મે. અહીંયા આગળ વાત કરવામાં આવી છે દેશ હિતાય, જે દેશના કલ્યાણ માટે, દેશના કલ્યાણને અર્થે, દેશના હિત માટે, પ્રાણાહ પ્રાણ, પોતાના પ્રાણ, રાષ્ટ્ર રક્ષાએ રાષ્ટ્રની રક્ષા માટે, દેશની રક્ષા માટે, જેનો પ્રાણ એ દેશની રક્ષા માટે હોય છે. તો આપણે જોઈએ જેમના જ્ઞાન, બળ અને પ્રાણ રાષ્ટ્રના કલ્યાણ માટે હોય છે, તે સૈનિકો સુરક્ષા માટે હોય છે. રાષ્ટ્ર રક્ષાએ, આથી તે પણ સૈનિકો પણ મારું રૂપ છે, એમ અહીંયા ભગવાન કહે છે. કુશક તંતુ વાયચ શિલ્પી પ્રશિક્ષક તથા વૈધો વૈજ્ઞાનિક સાધુ સૈનિક ઇતિ વિસ્તૃત. અહીં વાત કરવામાં આવી છે કુશક. કુશક એટલે ખેડૂત. તંતુવાય, તંતુવાય, તંતુવાય એટલે વસ્ત્ર વણનાર, વણકર. શિલ્પી શિલ્પકાર, પ્રશિક્ષક શિક્ષક, વૈદ ડોક્ટર, વૈજ્ઞાનિક, સજ્જન સાધુ એટલે સજ્જન, અને સૈનિક એટલે દેશનો સૈનિક. તો આપણે જોઈએ ખેડૂત અને વણકર, કડીઓ તથા શિક્ષક, ડોક્ટર અને વિજ્ઞાની, સાધુ અને સૈનિક, એમાં સૌ જાણીતા છે. ઇતિ વિસ્તૃતા, વિસ્તૃતા એટલે જાણીતા છે. આ બધા જે 8 મિત્રો જે સેવા કરનાર છે એ તમામ ભગવાનનું સ્વરૂપ છે, એવું ભગવાન પોતે કહે છે. આપણે જોઈએ કે દરેક પોતપોતાના કાર્યમાં માહિર હોય છે. દરેક પોતપોતાનું કાર્ય બહુ પરોપકાર દ્વારા કરતા હોય છે. ખેડૂત મહેનત કરે છે, પરંતુ એને પોતાને એકલાને, એનો જે પાક છે એકલાને ખાવાનો હોતો નથી. જે ઉપજ થાય છે એ બીજા માટે પણ હોય છે. વસ્ત્ર વણનાર એ પણ બીજાનું કલ્યાણ ઈચ્છે છે, ટાઢ અને તાપથી રક્ષણ કરે છે. શિલ્પકાર સુંદર બનાવે છે, શિલ્પ બીજાના માટે હોય છે. શિક્ષક સમાજનું ઘડતર કરનાર છે. ડૉક્ટર રોગોથી બચાવે છે. વૈજ્ઞાનિક નવું સંશોધન કરે છે અને સજ્જનો સાચો માર્ગ બતાવે છે. સૈનિકો પોતે ટાઢ, તડકો અને વરસાદમાં પણ ઊભા રહી અને દેશની રક્ષા કરે છે. તો આ બધા જ જાણીતાઓ છે. અહમીવ વિના ભેદમ, અહમીવ વિના ભેદમ હિતમ અષ્ટો પ્રકુર્વતે નિત્યમ હિત કરાયેતે તસ્માત રૂપમ તએવ મે. અહીં છેલ્લા શ્લોકમાં કહેવામાં આવ્યું છે વિના એટલે વગર, વિના એ અવ્યય છે, ભેદમ ભેદ, ભેદભાવ રહિત, અષ્ટો 8 સંખ્યાવાચક વિશેષણ છે. પ્રકુર્વતે, પ્રકુર્વતે એટલે કામ કરે છે. અહીંયા ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન છે. અહમીવ વિના, મારી માફક, ભેદભાવ રાખ્યા સિવાય. ભગવાન પોતે એમ કહે છે કે મારા જેમ જ આ લોકો કાર્ય કરે છે. મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય આ 8 કલ્યાણ કરે છે. હિતમ અષ્ટો પ્રકુર્વતે નિત્યમ હિત કરાયેતે, અને ખરેખર આ સદા ઉપકાર કરનારા છે. નિત્યમ હંમેશા, હિત કરા એટલે કલ્યાણ કરનારા છે. તસ્માત રૂપમ તએવ મે, તેથી તે જ મારું રૂપ છે એમ જાણવું. તો મિત્રો આપણે અહીંયા 8મું પદ્યમાં ભગવાનના જે 8 સ્વરૂપો છે એના વિશે આપણે જોયું. તમારે આ પાઠના સ્વાધ્યાય અને અનુવાદ લખવાનું છે. શબ્દાર્થ પણ જે ન આવડતા હોય લખવાના છે. શુભમ ભવતુ. ઓલ ધ બેસ્ટ.